નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માતાજી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને 7:30 જેવું. અને તો મિત્રો આપણે જવાનું છે ભેં લેવા. અને સવારમાંથી જો ધ્યાની બેને તૈયાર થઈ ગયા છે. અને અમે ધ્યાની બેન મહિન્દ્રાનું જે આપણે મિની ટ્રેક્ટર છે એ યુવરાજ આપણે ટ્રેક્ટર લઈ જવાનું છે. અને ટ્રેક્ટર લઈ અને ભેં ભરવા જવાનું છે. તો તમને પણ બતાવીશું. હાલો હમણાં આ જવાનું છે ભીંડાવાળા રસ્તે. તો આપણે જઈએ અહીંયા. તો મિત્રો આપણે નીકળી ગયા ભેં લેવા જવાનો થોડોક પલો છે, 2-2.5 કિલોમીટર જેવો. એટલે આપણે ટ્રેક્ટર લઈને જઈએ અહીંયા અત્યારે, કેમ કે બાંધાવાડી વિસ્તારમાં છે. તો આપણે ભેં લેવા જઈએ ને તો યુવરાજ ટ્રેક્ટર જ લેતા જઈએ, એટલે પછી તાણવાની ઉપાધિ નહીં. ને આપણે થાકી જઈએ ભેં તાણી. તો હું અને ત્યાંની બેન બે નીકળી ગયા અને અમારા ગરેડામાં જો હેલા જઈએ ધીરે આપતા જઈએ. હાલો મિત્રો વહેલા રાખો કે જો અત્યારે લગભગ 9:30-10 થવા આવ્યા છે. અને નથુભાઈને આ ભીં વેણી અને પાડી આવી છે. તો જે ધ્યાનીબેન ને પ્રગતિબેન, આજ પ્રગતિબેનનો બર્થડે છે. તો પ્રગતિબેન જે અત્યારે આજે છે ને કપડાં બદલાવી અને નિશાળે ગયા અને ભીં હતા વ્યાઈ ગઈ છે. ધુવાડી કરી નાખે એટલે હું છે માઇક હેરાન ના કરે. અને અટાણે માઇક થોડીક છે હજી, કેમ કે થોડુંક વાતાવરણ આજે છે ને શિયાળા જેવું નથી. તો પાડી એવી ને આપણે પણ ભેં લઈ આવવાના એ તો તમે જોઈ છે, પણ આપણે બાંધી ક્યાં એ પણ તમને બતાવીશું. તો જો મારે માધુવાડી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા. હવે આપણે જુવારી કરી દઉં એટલે એને કંઈક ઠાકોર ઉતરી જાય. એક દી કાંઈ રહે બધી. હા, આ એક દી આપણે માલ વ્યાય એટલે આપણે તકલીફ હોય ને, એની દિશાની તકલીફ હોય. એક દી સાહેબ ઠાકુર કરીને એને બાકી ધ્યાન રાખવું પડે. જો અહીંયા કૂતરા છે ને અમારે ડાખા કૂતરા ઘણા. કૂતરા અમારે જબરા આખી રાત જાગવું પડશે. આખી રાત જાગીને તો કૂતરા રૂવા ના કરે. કૂતરા અમારા એવા છે પાડે આખા જીતે જીતા ઉપાડી ગયા છે જબરા. તો હાલો હવે આપણે ચા થઈ ગયો તૈયાર. તો આપણે ચા પી લઈએ. માથી બેન જાય ચકલા ઉડાડીને આવી ગયા. ચકલા ઉડાડીને આવી છે ને શેકલાનું પણ અમારી વાડી છે ને હવે ઘર છે, કેમ કે આ શું પડવું રહ્યું. અને શિયારી બાજુ આ નહીં કરો ઉગમણી કરવાની કાદી છે એટલે ચકલા આવે કા ફટાકિયા વાળી ફોડવા પડે. તો હાલો હવે આપણે ચા તૈયાર થઈ ગયા ને, હાલો આપણે ચા પી લઈએ. તો મિત્રો આપણે ત્યાં લઈ આવ્યા ને આપણી ભેં એને હજી અજાયનું લાગે છે ને, એટલે થોડીક શું છે હજી બાકી આપણે માનવી શોખી કરે ને 4 મજૂર છે. તો હાલો હમણાં પણ જઈએ આપણે. તો મિત્રો આપણે અત્યારે પાણી ભરવાનું ચાલુ કરી દીધું. આ બાજુનું પાવાનું બાકી છે, આ બધું થઈ ગયું. અમે હેઠે પૂગતો વાલ નહીં લાગે. અને માનવી છોકરી કરે છે માણસો. અને આ બાજુ આપણે કુંથરી આ બધું આપણે કામ ડબલ ચાલુ. અને ઉની બાજુ જે અમારે સાહેબ ચકલાનું રોકડું રાખે. ચકલા પણ આ વાત પૂરી હોય. પવનનો થોડો અવાજ તો આવે, કેમ કે પવનની સામે જ રહી ગયો મોબાઈલ. જો
કેમ બાકી પાણી હાલે એક ધારું કમ્પ્લીટ જાય છે, નહીં આડિયો બાંધવો કે નહીં કંઈ. આમ તો જીરું ઉગવાય માંડ્યું હું તમને પણ બતાવું હું જોવામાં દેખાય. બારી ફેર વધારે દેખાય. જોવા જઈએ અત્યારે માંડવી શોખી કરવાની તો થાય નહીં, કેમ કે હવે દિયાસમાં થઈ ગયો એટલે હવે કંઈ કામ છે નહીં. આ બાજુ અમારે ધ્યાનીબેન, માધવભાઈ, પ્રગતિબેન, આજ પ્રગતિબેનનો બર્થડે હે એટલે કેક તો લેવાનો ટાઈમ નથી, પણ કહેતી હતી પપ્પા કે મારે નિશાળે બધાને ચોકલેટ ખોરા જાન થાય તો ચોકલેટો પ્રગતિબેને ખવડાવી દીધી. પ્રગતિબેન હેપી બર્થડે. અમે સવારે જ કહી દીધું હતું, પણ પાછી ભણીને આવે ને તો અહીં કહેવું પડે ને. કાં થયાની બેન બે વાર કહેવાનું હોય ને. જાને બિચારીને કાંટો લાગ્યો. કાંટો લાગ્યો કે ઓહ, ડ્રેસ ઉતારવાનો ટાઈમ મળ્યો નથી ને. જીરું ઉગે જીરું કેવું ઉગે હે તો જો કેલા કાકાની એક ભેં હતી ને બીજી આવી, બીજી લીધી હા નવી લીધી. આ પીન દઈ એક હતી ને એક લીધી ને બે થઈ ગઈ ને એક ખરેલું. જસીબેન અમારો બ્લોક બનાવે કા સકુ આકાની હલર હાલે છે, અને અમારે રાહુલભાઈ, મયુરભાઈ, સકુ આકા ને બધા કામેથી જાય છે. મજૂર માણસો ખપારી લઈને જાય છે ઘેર, અને દી હાથમાં ગયો છે. જો જઈ કેવું મસ્ત છે ને. હવે જો જઈ હવે ફરિયા કંઈ રહ્યા નથી. રાહુલભાઈ છૂટા થઈ ગયા હે બપોર પહેલાં. હવે જાય બાપુ દિયાસમાં થઈ ગયો. જો એક છોકરી લઈ ગયો ના વાહ હાથી કા કાપવા ગયો. રાહુલભાઈ સવારમાંથી કોણ હતું અહીંયા? સકવા કાની સવારમાંથી કોણ હતું અહીંયા? તારી બદલીમાં કોક હતું એવા સમાચાર થયા હતા. તો હાલો આપણે જવું છે મોટર ચાલુ કરવા. અને જો જઈએ આમ કેમ બાકી મસ્ત નજારો આવે હો ભાઈ. આ બાજુ અમીરભાઈનું જીરું, જો જીરો કેમ બાકી હજી બીજું પાણી દીધું છે. આ બાજુ ચણા, આ બાપા સીતારામના ચણા અહીંયા. ને આપણે જવું છે મોટર ચાલુ કરવા, કેમ કે આપણે આ બોરમાંથી છે ને આપણી વાઈમાં નાખીને તે પછી જીરું પોવાય. તો માધવભાઈ લેસન કરે છે. જો કેમ લેસન કરે, ઓથમાં પીડા લેસન કરે ભાઈ. હોશિયાર એટલે વાતો પૂરી હતી ભણવામાં. જઈ લ્યો કેમ બાકી લેસન કરે. તો મિત્રો જો આવીએ તબલ છે, સાંજી વારો આવે છે. આજ તો મજૂરી હતા. ટેકામાં વારો આવી જાય ને એટલે એની ઉતામર વધારે છે. માધવી બેન છે ને ટેકો દેવાય. માધવી બેન કહે કે હું પાણી વાળું, પપ્પા તમે ગુંદરી ઉપાડ્યો. ચાલુ કર્યા ફેર જાવ અહીંયા છે ને અમે એમ કારલાન પાસેથી આમ સામી કેળી કરી છે માથે ઉપાય સારું. આ ચોખ્ખું કરી લઈ ને તો માથાને કાલે આવવું હોય ને તો કંઈ આડું ના આવે ને, છોટા આડા આવે ને બિચારો પડી જાય માટી.
માટી અમારું પડી જાય છે એટલે અત્યારે જો આ કેરી ચોખ્ખી થઈ જાય ને માલે નાખવાનું થઈ જાય. તો હાલો ભાઈ અમે ઉપાડવા માંડી અને પછી માસી બેન પાસે જવું છે પાણી વારવા, કેમ કે અંધારામાં એને ના વારવાની મજા આવે પણ તો એ નાકા વાર દઈએ. છોકરાને પેડા કરે પેડા જેવો ખીરાના પેડા કરવા. ખીરાના પેડા ભાઈ આજે આપણે સવારે બતાવ્યું હતું ને કે ભીં વેણી ભીં આપણે લઈ આવ્યા અને અત્યારે પેડા ખીરાના છે ને પેડા હવે થઈ જાય તો કહેવાય થઈ જાય, કદાચ ફાટવાય તો ફાટે કે નહીં પણ આ ફાટે તો એ આમ બરાઈ જેવા મસ્ત લાગે. મસ્ત લાગે ના થાય તો અસલ, કદાચ ફાટવાય તો ફાટે કે નહીં કે એના બધા વેર પર બેઠા હું હાલ તો હું પેડા કરું છોકરાથી પેડા કરી દઉં. તો મિત્રો આપણે પાણી વારતા વારતા આવ્યા છીએ જમવા. અત્યારે વાગી ગયા 9:15 અને હિયારાના દિવસ થઈ જાય ને તૈયારી મજા આવે જોવાની ખાવાની. હિયારામાં તો દિવસમાં વહેલો થઈ જાય એટલે અત્યારે તો બહુ ઘણું મોડું કહેવાય. અત્યારે ઘણા બધા તો સૂઈ ગયા હોય ખાઈને, વેલા હુવાની તો અમારે 10 વાગે તો ખાવાનું થાય. હિયારો હોય કે ઉનાળો હોય. પહેલાથી ઢેડો પડ્યો હોય ને પહેલાથી બધા ભેગા હતા તે દી બધા ખમટો દાયરો ખાઈને પીને પછી બેહીને બધા મોડું થઈ જાય બહુ જાજુ.